નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। તારીખ 18/5/2025ના રોજ વડોદરા જિલ્લાના પાદરા શહેરમાં વીર સૈનિકોના સન્માનમાં ગૌરવ અને અભિવાદન આપવા તિરંગા યાત્રાનું આયોજન પાદરા શહેરના વિવિધ સામાજિક હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવ્યું હતું। જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલ આતંકવાદી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંધુ દ્વારા ભારત માતાને તથા તિરંગાને અપાવેલ ગૌરવને 13 થી 23 મે સુધી રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રા યોજાઈ રહી છે। તો આ તિરંગા યાત્રા પર બધાને એકતાના સૂત્રમાં બાંધી રાખીને રાષ્ટ્રહિત પ્રથમના ભાવને જાળવી રાખતો ખૂબ જ મહત્વનો અવસર છે। તિરંગા યાત્રા દેશની એકતા અખંડતા જાળવવાની સાથે સૈનિકોનું મનોબળ વધારનારી છે। પાદરા તાલુકાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા, પાદરા નગરના પાદરા તાલુકાના હિન્દુ સંગઠનો, દેશપ્રેમી વડીલો, ભાઈઓ બહેનો તથા તમામ રાજકીય નેતાઓ, પોલીસ કર્મચારીઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા। ઓપરેશન સિંદૂર રાષ્ટ્રની રક્ષા કરતા જવાનોના સન્માનમાં તિરંગા યાત્રાનું પાદરા નગરમાં ડીજેના તાલ સાથે દેશભક્તિ ગીતોથી પાદરા શહેર ગુંજી ઉઠ્યો હતો। પાદરા નગરજનો દ્વારા ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, પાદરા રિપોર્ટર હેમંત પટેલ, જિલ્લા વડોદરા।